ડાયરા કલાકાર દેવાયત ખવડની ગીરમાં જે બબાલ થઈ હતી એ બબાલ બાદ વેરાવર કોર્ટ દ્વારા એ મહત્વપૂર્ણ સુનાવણી કરવામાં આવી હતી। તે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે જ્યાં એ દેવાયત ખવડ સહિતના આરોપીઓ સામે પોલીસે રિજનલ અરજી ફટકારી છે અને તેની ઉપર આજે ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે। જે અરજી છે તેની સામે પોલીસે પડકાર કરી છે, ત્યારે હવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જ્યારે દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને જ્યારે એ જામીન આપ્યા હતા 15,000ના બોન્ડ ઉપર, તાલાળા પોલીસ એક્શનમાં આવી છે। તાલાળા પોલીસે ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિતના જે આરોપીઓ છે સેશન કોર્ટમાં આજે ડાયરાના કલાકાર દેવાયત ખવડ સહિત અન્ય આરોપીને જામીન કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે। એમાં તાલાળા પોલીસે આરોપીઓને મળેલ જામીન સામે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર એ ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઈ આ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। થોડા દિવસ પહેલા જે બબાલ થઈ હતી એ બબાલ બાદ ડાયરા કલાકાર દેવાયત ખવડની ગીરમાં જે બબાલ થઈ હતી એ બબાલ બાદ વેરાવર કોર્ટ દ્વારા એ મહત્વપૂર્ણ સુનાવણી કરવામાં આવી હતી। તેમાં એ દેવાયત ખવડ સહિત જે તમામ આરોપીઓ પકડાયા હતા તેની સામે પોલીસે રિમાન્ડ માંગ્યા હતા અને તેની સામે હવે ફરીથી પોલીસ દ્વારા રિમાન્ડ અરજીને પડકારી અને ફરીથી એક અરજી દાખલ કરવામાં આવી છે। ત્યારે હવે આજે ફરીથી દેવાયત ખવડની જે અરજી છે તેની સામે પોલીસે પડકાર કરી છે। ત્યારે હવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જ્યારે દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને જ્યારે એ જામીન આપ્યા હતા 15,000ના બોન્ડ ઉપર, બાદમાં મામલતદાર ખાતેથી પણ 10,000ના બોન્ડ ઉપર આ તમામ આરોપીઓને જ્યારે જામીન મળ્યા હતા તેની સામે હવે તાલાળા પોલીસ એક્શનમાં આવી છે। તાલાળા પોલીસે ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિતના જે આરોપીઓ છે તેમની સામે હવે એ ફરીથી કોર્ટની અંદર એ રિવિઝનલ મૂકી છે અને સાથે સાથે એ રિમાન્ડની જે પોલીસ દ્વારા માંગણી કરવામાં આવી હતી તે રિમાન્ડ પર મંજૂર નહોતા થયા અને સાથે જ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો એ આપવામાં આવ્યો હતો। મોડી રાત સુધી એ કોર્ટની અંદર આ દલીલો ચાલી હતી, સામસામે બંને વકીલો દ્વારા જે કોર્ટની અંદર દલીલો બાદ એ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય એ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા લેવામાં આવ્યો હતો। તેમાં એ દેવાયત ખવડ સહિત એ 7 આરોપીઓને મોડી રાત્રે એ જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા। પણ આજે ફરીથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે જ્યાં એ દેવાયત ખવડ સહિતના આરોપીઓ સામે પોલીસે રિજનલ અરજી ફટકારી છે અને તેની ઉપર આજે ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે। તેને લઈ વધારે માહિતી માટે મારી સાથે વાતચીત કરવા માટે ગીર સોમનાથથી મારા સંવાદદાતા અર્જુન વાળા જોડાયેલા છે। અર્જુન, આજે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે જે મળી રહ્યા છે કે જ્યાં દેવાયત ખવડ સહિતના જે આરોપીઓ હતા તેની સામે એ તાલાળા પોલીસ દ્વારા આજે એક રિજનલ અરજી મૂકવામાં આવી છે અને તેની ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે। ચોક્કસથી કૃણાલ, વાત કરવામાં તો વેરાવળ સેશન કોર્ટમાં આજે ડાયરાના કલાકાર દેવાયત ખવડ સહિત અન્ય આરોપીને જામીન કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે। એમાં તાલાળા પોલીસે આરોપીઓને મળેલ જામીન સામે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી। પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપીની તપાસમાં સહકાર આપતા નથી। તાલાળા પોલીસે આરોપીના ગુનાહિત ઇતિહાસને પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે। પોલીસે 2 અલગ અલગ અરજીઓ દાખલ કરી છે, એક રિમાન્ડ મેળવવા માટે અને બીજી આરોપીના જામીન રદ કરવા માટે। અગાઉ નીચલી કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી અને જામીન અરજી છે તે નામંજૂર કરવાની ફગાવી દીધી હતી। કોર્ટે દેવાયત ખવડ અને અન્ય આરોપીની જામીન અરજી મંજૂર કરી હતી। આ નિર્ણયને પડકારતા તાલાળા પોલીસે સેશન કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી છે, જેના પર આજે સુનાવણી થશે। જી કૃણાલ। અર્જુન, આજે સુનાવણી હાથ ધરવામાં આવશે, અંદાજિત કેટલા વાગ્યાની આસપાસ કોર્ટની અંદર ટાઈમ આપવામાં આવ્યો છે અને કોણ કોણ હાજર રહેવાનું? ચોક્કસથી કૃણાલ, વાત કરવામાં આવે તો આજે જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે તેની અંદર સરકારી વકીલ અને જે દેવાયત ખવડના વકીલ છે તેના જે દલીલો છે તે આજે રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે દેવાયત ખવડ છે તેને લઈને મોટા નિર્ણય છે તે આવી શકે છે। જી બિલકુલ બિલકુલ, આભાર। જે રીતના મહત્વપૂર્ણ માહિતી અત્યારે સામે આવી રહી છે ગીર સોમનાથથી કે જ્યાં દેવાયત ખવડ સહિતના જે આરોપીઓ છે તેમની સામે આજે ફરીથી ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર એ સુનાવણી હાથ ધરવામાં આવશે। તાલાળા પોલીસે
એ જે રિમાન્ડ માંગ્યા હતા અને સાથે સાથે જ એ તમામ આરોપીઓને કોર્ટ દ્વારા જે જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા તેની સામે રિવિઝનલ અરજી પટકારવામાં આવી છે. તેની ઉપર આજે જે આ મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે તેમાં દેવાયત ખવાડના વકીલ અને સામે સરકારી વકીલ દ્વારા એ સામસામે દલીલો કરવામાં આવશે. અમુક તરબક એ સામે સવાલો મૂકવામાં આવશે. પોલીસ દ્વારા પણ અનેક સવાલો મૂકવામાં આવશે કે જ્યારે આવડો મોટો ગુનો હોવા છતાં જે જામીન મળી ગયા છે તેની સામે તેમને અરજી કરી છે, કેમ કે સૌ કોઈને એ જે આ બબાલ થઈ હતી તેની ચર્ચાઓ કરી રહ્યા હતા. પણ તેની મોડી રાત્રે એ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ એ તાલાળા પોલીસ દ્વારા એ કોર્ટની અંદર આજે અરજી કરી છે. તેમાં દેવાયત ખવાડના વકીલ અને સાથે સાથે સરકારી વકીલ છે ફરીથી આ મામલે એ કોર્ટની અંદર પોતાના જવાબો રજૂ કરશે. સામે તાલાળા પોલીસના તરફથી વકીલ છે તે સવાલો મૂકશે અને પછી બાદમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી બાદ હવે ફરીથી કંઈક ને કંઈક મોટો નિર્ણય આવી શકે છે અથવા તો ફરીથી ક્યાંક ને ક્યાંક દેવાયત ખવાડની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહે છે. આજે લગભગ બપોરે 4 વાગ્યાની આસપાસ આ સુનાવણી એ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર એ થવા જઈ રહી છે. ત્યારે હવે દેવાયત ખવાડ સહિતના જે આરોપીઓ છે તે પણ કદાચ અત્યારે ગીર સોમનાથ પહોંચી રહ્યા છે એવી પણ ક્યાંક ને ક્યાંક સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. બીજી બાજુ બંને તરફી એ સરકારી વકીલ અને દેવાયત ખવાડના વકીલ પણ આ સુનાવણીની અંદર હાજર રહેવાના છે અને સાથે જ એ પોલીસ વિભાગ છે તાલાળાનું તે પણ એ કોર્ટની અંદર ઉપસ્થિત રહેવાનું છે. તેમની જે માંગ હતી રિમાન્ડની, તે રિમાન્ડની માંગના જે સવાલો છે તે પણ આ કોર્ટની અંદર મૂકવામાં આવશે. હવે જોવાનું એ છે કે આજે કોર્ટ દ્વારા શું મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવે છે. કોર્ટ દ્વારા આજે સુનાવણી આપવામાં આવી હતી તેની સામે જે તાલાળા પોલીસે પડકારી છે તેની સામે શું જવાબ આપે છે એ સમગ્ર માહિતી જ્યારે સુનાવણી પૂર્ણ થશે ત્યારે બહાર આવશે. પણ અત્યારે આ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે જે ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે. હવે જોવાનું એ છે કે જે દેવાયત ખવાડ સહિતના જે આરોપીઓ છે તેમના જે જામીન આપવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા એ અકબંધ રહે છે કે પછી આજે કાંઈક મુશ્કેલીમાં વધારો જોવા મળે છે. જોતા રહેજો ન્યૂઝરૂમ અને ન્યૂઝરૂમની યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.